તો ફાઇનલી અત્યારે દર્દીને હોસ્પિટલેથી રજા આપી દીધી છે અને સ્પેશિયલ વેનિટી વાનમાં આપણે એને અત્યારે લાવ્યા છે. ચાલો તમને વેનિટી વાન બતાવું. આ બતાવો આપણે વેનિટી વાન બતાવો ઉપર છે. હાલો જો અંદર દર્દી છે જે અત્યારે અમે તેને બહાર લાવી છે. બરાબર, પૂરી ટ્રીટમેન્ટ કરીને આજે રજા આપી છે દર્દીને. તમે જોઈ રહ્યા છો. હા હા, આ કાકો છે અને ભત્રીજાનભાઈ બહાર કાઢો. હા ભત્રીજો છે, આ કાકો ભત્રીજો છે આ બંને. અને 2 વર્ષ પહેલાં એક્સિડન્ટમાં આ બે આવી ગયેલા છે અને ખાટલા વયસ હતા, મરણ પથારી હતા. પાછું અમને એક ડૉક્ટર ધર્મેશભાઈ લુણાકરિયાનો ફોન આવ્યો કે મારી હોસ્પિટલે તમે લઈને આવો, હું જોઈ લઉં, એની ટ્રીટમેન્ટ કરી એને કમ્પ્લીટ કરું. તો રવિવારે અમે એને એડમિટ કર્યા હતા. આજે આ વેનિટી વાનમાં અમે લઈને આવ્યા, આજે રજા આપી છે. તો હવે આને કસરતની જરૂર છે તો તેના માટે મેં 2 ડૉક્ટર રાખવા પડે ફિઝિયોથેરાપીના, જે અત્યારે અમે એને બોલાવી લીધેલા છે. બતાવો ડૉક્ટરને. હાલો ડૉક્ટર અહીંયા હાલો. જે કસરત માટે 2 ડૉક્ટરને કીધું છે. હાલો ડૉક્ટર બેહો, જો બરોબર કસરત કરાવજો. હું કહું ઉભર હાલો ચાલો કરવામાં. હા બે જાકડી. હાલો જો આ 2 ડૉક્ટર છે બરાબર, આ 2 કસરત કરાવજો બરાબર. હરખે કસરત કરાવજો, કંઈ ભાગફૂટ ન થાય. હું કહું દર્દીને કંઈ થવું ન જાય, વ્યવસ્થિત કસરત કરાવજો બરાબર. ઓકે હાલો જાઓ કસરત કરાવો તો 2. હાલો જો અત્યારે એને કસરત કરાવવા 2 લઈ જાય છે.